જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી હું એક નવી રેસીપી લઈને આવી ગઈ છું। તો આગળ પણ મેં ઘણા બધા વિડીયો અથાણાના શેર કરેલા છે। તો આજે પણ કેરીનું ખાટું અથાણું બનાવવાનું છે। અને હા, આજે મારો થોડોક અવાજ ખરાબ છે, એટલે થોડુંક સાંભળવામાં તકલીફ પડે તો માફ કરજો, કેમ કે અવાજને લીધે બરાબર રેકોર્ડ નહીં થાય। તો મેં અહીંયા 4 થી 5 નંગ જેટલી એટલે કે અડધો કિલો જેટલી કેરી લીધેલી છે। અને કેરીને સારી રીતે ધોઈ અને એમાં નિમક અને હળદર નાખી દીધું છે અને એને ઓવરનાઇટ માટે રાખી દીધેલી છે। આ રીતે હળદર અને નિમક મિક્સ કરી અને આખી રાત આપણે રહેવા દેવાનું છે। અને સવારે આ રીતે બધી કેરીઓ પીળી પડી જવી જોઈએ। આ રીતનું જો લીલા કલરનું વચ્ચે જે આપણે દેખાય છે એ રીતની ના હોવી જોઈએ, બધી જ કેરીઓ પીળી પડી જવી જોઈએ। જો આ રીતનું તમને થોડુંક વધારે લીલું દેખાય તો તમે એને થોડીક વધારે વાર આ રીતે મીઠા અને હળદરમાં રાખી શકો છો। તો હવે આપણે કેરીને મીઠાના પાણીમાંથી કાઢી લઈશું અને એને 1 થી 2 પાણીથી વોશ કરી લેવાની છે। એમનેમ સૂકવવાની નથી, બાકી એમાં મીઠું ફૂટે છે અને અથાણું બરાબર નથી બનતું, એટલે આ રીતે થોડીક ધોઈ નાખવાની। હવે એનું પાણી નીતરી ગયા બાદ આપણે આ રીતે કોઈ પણ પેપરમાં કે અથવા તો કોટનના કપડામાં આ રીતે ચત્તી સૂકવવાની છે અને પંખા નીચે જ સૂકવવાની છે। અને આપણે એને વધારે વાર નથી સૂકવવાની, 2 થી 3 કલાક અથવા તો એનાથી થોડીક વાર વધારે સૂકવવાની છે, જ્યાં સુધી એ ડ્રાય ના થઈ જાય, એટલે કે એનું પાણી છે એ સુકાઈ જાય ત્યાં સુધી જ આપણે સૂકવવાની છે। ને વધારે વાર સૂકવશો તો અથાણું બરાબર નહીં બને, એટલે એને વધારે વાર નથી સૂકવવાની। તો આપણી કેરી બધી સારી રીતે ડ્રાય થઈ ગઈ છે અને અથાણા માટે એકદમ રેડી થઈ ગઈ છે। આ રીતની સુકાય પછી જ આપણે એને મિક્સ કરવાની છે, વધારે વાર નથી સૂકવવા દેવાની, બાકી અથાણું થોડુંક હાર્ડ એટલે કે કડક બને છે, એટલે એને ઝાઝી વાર નથી સૂકવવા દેવાની। અને મસાલો પણ આપણો રેડી જ છે, એટલે મસાલાનો વિડીયો હું શેર નથી કરતી આમાં, એની જે રીત હોય છે એ મેં આગળના વિડીયોમાં શેર કરેલી છે અને એ જ મસાલો હું આમાં યુઝ કરવાની છું, એટલે હું આમાં વધારે પ્રોસેસ નથી બતાવતી। એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, ત્યાં તમે જોઈ લેજો। તો આ મસાલાની અંદર આપણે આ કેરીના ટુકડા છે એ નાખી દેવાના છે। જો આપણે કિલો 1 કેરી હોય તો એમાં 200 થી 250 ગ્રામ જેટલો મસાલો જોઈએ છે, એટલે મારે અહીંયા કિલાથી થોડીક ઓછી હતી, એટલે મેં એ પ્રમાણે મસાલો લીધેલો છે। આપણે બધા કેરીના ટુકડા એમાં નાખી અને આ રીતે મિક્સ કરી દેવાના છે। અને પછી આપણે એને 1 અથવા તો 2 દિવસ સુધી આ રીતે આ જ વાસણમાં રહેવા દેવાના છે અને વચ્ચે વચ્ચે 2 દિવસ સુધી આપણે થોડા થોડા ટાઈમે એને હલાવતા રહેવાનું છે। જો તમારે મસાલો વઘારેલો હોય એમાં તેલનું પ્રમાણ ઓછું હોય તો તેલ આપણે ગરમ કરી અને ઠંડુ પડે પછી આ અથાણામાં મિક્સ કરવાનું છે, કેમ કે આ અથાણા તેલમાં બરાબર ડૂબેલા હશે તો જ આખું વરસ સારા રહેશે, એટલે તેલનું પ્રમાણ વધારે જ રાખવાનું છે। આપણે આ રીતે આ તપેલામાં તેલ નાખી દેવાનું છે અને પછી બરણીમાં ભરીએ ત્યારે જો તમને ઓછું લાગે તો આપણે નાખવાનું છે। અને તેલને હંમેશા ગરમ કરી અને ઠંડુ પડે પછી જ નાખવાનું છે। ગરમ તેલ અથાણામાં એડ નથી કરવાનું અને ના તો ગરમ કર્યા વગર જે આપણે ઠંડુ હોય છે એ પણ ઉમેરવાનું નથી, ગરમ કરી અને ઠંડુ પાડી પછી જ આપણે તેલ નાખવાનું છે। તમે જોઈ શકો છો કે અથાણાનો કલર પણ ખૂબ જ સરસ આવેલો છે, કેમ કે મેં આમાં જે બહારનો મસાલો આવે છે એ પણ એડ કરેલો છે અને ઘરનો બનાવેલો એ પણ એડ કરેલો છે। ઘરના મસાલાથી અથાણાની સ્મેલ અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે, એટલે મેં બંને મસાલો મિક્સ કરેલો છે। હવે આપણે અથાણાને આ રીતે મસાલામાં મિક્સ કરી અને આ જ વાસણમાં રહેવા દઈશું, એટલે જે એક્સ્ટ્રા તેલ હશે એ પણ ઉપર આવી જશે અને મસાલો બરાબર અથાણામાં ઓબ્ઝર્વ થઈ જશે, એટલે આપણે એને એમાં જ 1 થી 2 દિવસ રહેવા દઈશું। અને વચ્ચે વચ્ચે આપણે ક્યારેક ક્યારેક એને હલાવતા રહેવાના છે। તો આપણું કેરીનું ખાટું અથાણું રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે। તો એ
થોડાક ટાઈમમાં એટલે કે 10-15 દિવસમાં સારી રીતે ગળી જાય છે, એટલે ખાવા માટે પણ રેડી થઈ જાય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ઇઝીલી બની જાય છે, કોઈ પણ માથાકૂટ હોતી નથી. જેમ તડકા છાયાના અથાણામાં આપણે રોજ એને હલાવવું પડે છે, એવી કોઈ માથાકૂટ હોતી નથી. 1 થી 2 દિવસમાં તરત બની જાય છે. મેં એમાં થોડુંક ગાજરનું ખમણ પણ ઉમેરેલું હતું, જે મારે આગળથી બનાવેલું હતું. એ ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી શકો છો, બાકી ચાલે. તો હવે આપણા અથાણા એકદમ રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને બરણીમાં ભરી લઈશું અને પછી એમાં ઘટતું તેલ નાખી દઈશું. તો અથાણામાં આપણે બરણીને ભરી અને સારી રીતે દબાવી દેવાનું છે, જેથી કરીને તેલ જે હોય એ ઉપર આવી જાય છે અને પછી જ આપણે ઘટતું તેલ નાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે કેટલું તેલ ઉપર આવેલું છે. તો હવે એમાં વધારે નાખવાની જરૂર નથી. જો તમને મારો આ કેરીના ખાટા અથાણાનો અને આગળ પણ ઘણા વિડીયો મેં મૂકેલા છે અથાણાના, જ પસંદ આવેલા હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલતા. અને હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.